બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। રાજ્યભરમાં શહેરીકરણની પ્રક્રિયા જેટ ગતિએ આગળ વધી રહી છે અને વૃક્ષોનું વિકાસની લાહેમાં નિકંદન નીકળી રહ્યું છે। ત્યારે વરસાદની આગાહી આ જ વૃક્ષોને જોઈને થઈ શકે છે કે ભાગ્યે જે જાણતા હશે અમુક પ્રકારના વૃક્ષોમાં થતા ફેરફારની અસર સીધી જ હવામાન પર થાય છે અને તે મુજબ ચોમાસું નિયમિત વહેલું કે મોડુંનું અનુમાન થઈ શકે છે। સામાન્ય રીતે વૃક્ષોના આધારે વરસાદની આગાહીની વાત કરીએ તો આંબો, વડ, લીમડો, ખીજડો અને આસોપાલવ જેવા વૃક્ષો કે જેના પાંદડા લાંબા હોય તે વરસાદ માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે। આ લાંબા પાન હવામાનમાં રહેલો ભેજને શોષી બાષ્પીભવનની પ્રક્રિયાને તેજ બનાવવામાં મદદરૂપ થાય છે। જાણીતા જ્યોતિષ શાસ્ત્રી અંબાલાલભાઈ પટેલ, શું કહેશો? જે રીતે વૃક્ષોની ઉપયોગિતા તો લોકોને ખબર છે, પરંતુ સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં જે લોકો વસી રહ્યા છે તેને વૃક્ષોમાં થતા ફેરફારની ખબર છે ખરી? આપણે અગાઉ જોઈએ જેમ બાષ્પીભવન કરનાર વનસ્પતિ અને શ્વસન કરનાર વનસ્પતિ। બાષ્પીભવન કરનાર વનસ્પતિના આપણે આગળ જોયું જેમ કે આસોપાલવ, નીલગિરી, લાંબા પાનાવાળા કરેણ વગેરે। જ્યારે શ્વસન કરનાર વનસ્પતિ જેમ હરમો, બાવળ, ખીજડો, અરણી વગેરે। તો જે શ્વસન કરનાર વનસ્પતિ જેમ કે ખીજડાના એમાં જો ભેજનું પ્રમાણ વધે તો તેના પાંદડાઓ ખરી પડે છે। જો પાંદડા ખરી પડતા હોય તો ભેજનું પ્રમાણ વધારે થયું છે અને હવામાં ભેજ વધે તો ચોમાસું મોસમમાં વરસાદ સારો આવે। જ્યારે બાષ્પીભવન કરનાર વનસ્પતિ ફાલે ફૂલે તો બાષ્પ વધારે મહાસાગરોમાં તૈયાર થઈ છે તેમ મનાય છે। જ્યારે વડની વડવાઈઓ ફૂટે એને લગભગ વેંતી નહીં થાય વડને જે તો હવામાં ભેજનું પ્રમાણ ધીરે ધીરે વધતું જાય છે અને લગભગ દોઢ વેંતીની થાય વડની વડવાઈઓ ત્યારે વરસાદ આવતો હોય છે। વનસ્પતિના હાલના ફેરફારો સારો ચોમાસું થશે એમ આપણને દાર્શનિક ચિહ્નો જોતા માલુમ પડે છે। આવા બધા લક્ષણો જણાય તે અત્યારે હાલના દાર્શનિક ચિહ્નો ઉપરથી જણાઈ રહ્યા છે અને સમુદ્રમાં ખળભળાટ હમણાં થશે અને લગભગ 8મી જૂન કે 7મી જૂનથી પવનો પણ બદલાશે। છે તે ગુજરાતમાં ચોમાસાની જે સારી શરૂઆત કરનાર છે। કેમેરામેન મુકેશ ડોડિયા સાથે મનોજ અગ્રવાલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।